મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તો, સાક્ષાત આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ અને સાક્ષાત એમના મુક્તો, એમનો આપણને સંબંધ થયો છે. એમના ચરણમાં આપણે પડીએ, એમના શરણે જઈએ તો આ દુનિયાની જે ભગવાનની જ શક્તિ છે ને, કાળ, કર્મ, માયા, એના થકી આવનારા વિઘ્નો, દુઃખો અને મુશ્કેલીઓથી આપણે બચી શકીએ. અને એ ભગવાનનું શરણું, સાચા સંતનો સમાગમ, એ આપણને અક્ષરધામમાં લઈ જવાનું વરદાન આપે છે. અને એટલા માટે જ આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ભગવાનને સોંપાઈ જાય, ભગવાનના શરણે થઈ જાય, ઠાકોરજીનો આશરો કરી લે, ભગવાનની ભક્તિ કરી લે ને, તો એ જીવનું કલ્યાણ થાય છે. પણ જો મરણ સુધી આશરો ન કર્યો હોય, ભગવાનનો નિશ્ચય ન કર્યો હોય, ભગવાનની ભક્તિ ન કરી હોય ને, તો એનું જીવન એળે ગયું જાણવું. વહાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પધાર્યા, અનેક પ્રકારે જીવોને પોતાના ધામમાં લઈ જવા હતા. વિવિધ લીલાઓ કરી, ઉત્સવો કર્યા, સમૈયાઓ કર્યા, કોઈને ત્યાં થાળ જમ્યા. મહારાજે વસ્ત્ર અલંકારો પણ ખૂબ ધારણ કર્યા. પ્રેમી ભક્તો જ્યારે જ્યારે મહારાજની પૂજા કરવા માટે આવે ને, ત્યારે કંઈક ને કંઈક વસ્ત્રો લઈને આવે, કંઈક ને કંઈક અલંકારો લઈને આવે, મહારાજને ભેટ ધરે, મહારાજે ધારણ કરે. એ બધી ભક્તિ મહારાજને શરણે અર્પણ કરી અને એ ભક્તિના માધ્યમથી એ મહારાજની માધુરી મૂર્તિને અંતરમાં ઉતારે અને એ મૂર્તિનું ચિંતન કર્યા રાખે અને અંત સમયની એને મૂડી બનાવી લે. ત્યારે વાલા ભક્તો, શ્રીજી મહારાજ જે વસ્ત્ર અલંકારો ધારણ કરતા, મહારાજને પ્રેમી સંતો ભક્તો અર્પણ કરતા, હરિભક્તો હોય તો એ મોંઘા મોંઘા વસ્ત્રો અલંકારો અર્પણ કરે, સંતો હોય તો ફૂલ, ચણોઠી, ચંદન આદિકના મહારાજને વસ્ત્રો ધરાવે. મહારાજ પ્રથમ પ્રકરણના 71માં વચનામૃતમાં એમ કહે કે અમે જે કંઈ વસ્ત્ર અલંકાર ધારણ કરીએ છીએ એ તો અમારા ભક્તના કલ્યાણને અર્થે ધારણ કરીએ છીએ, પણ અમારે વાસ્તે ધારણ કરતા નથી. અને એ ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભક્તને એ બધી જ સામગ્રીઓ દિવ્ય સ્વરૂપે મળે છે. અત્યારે પણ કેટલા એવા ભક્તો હોય, ઠાકોરજીના સ્વરૂપને વાઘા, ઘરેણા, વસ્ત્ર અલંકારો કરાવતા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં કહ્યું, એવા વસ્ત્ર ઘરેણાને પહેરી રે, જુએ સહુ જનને વાલો હેરી રે. જન જોઈ એવી મૂરતિ રે, હૈયે હેત વાધે છે જોયતી રે. મહારાજની એ મૂર્તિ પોતે જ વસ્ત્રો લઈને ગયા હોય, મહારાજને ધારણ કરાવે અને એ મૂર્તિના પછી દર્શન કરે ને હૈયામાં હેતનો ઉભરો આવે હો. મહારાજે એવા જ્યાં જ્યાં વસ્ત્ર અલંકારો ધારણ કરેલા એમની આપણે થોડા ભાગોમાં કથા શ્રવણ કરીશું. એક સમયે મહારાજે ધોરાજીમાં સમયો કર્યો અને એટલા બધા ભક્તો ભેગા થયા. મહારાજ કહે કે આ ગામમાં માણસો સમાતું નથી, તો ચાલો આપણે ગામની બહાર ઉતારા કરીએ.
પછી ગામની બહાર એક મોટો વડ, એ વડની હેઠે ઉતારો કર્યો. વેલ ઉપર આવી આથમણે મુખારવિંદે મહારાજ ચાદર ઓઢીને બેઠા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું કે આજે તો એકાદશીનો દિવસ છે, માટે બધાને પૂજા કરવાની મોકળ છે, તો જેને પૂજા કરવી હોય એ પૂજાનો લાભ લ્યો. વાલા ભક્તો, બધા સંતો ભક્તો પૂજા કરશે, આપણે પણ મનોમન એ ધોરાજીમાં વડ નીચે પૂજા કરવામાં જોડાઈ જઈશું હો. પછી પુષ્પના હાર, ચંદન આદિક લઈ અને મહારાજની પૂજા કરવા માટે બધા આવ્યા. મહારાજની પૂજાનો પ્રારંભ થયો. મહારાજને પુષ્પના હાર ધારણ કરાવે, ભાલમાં ચંદનનો ચાંદલો કરે કે ચંદન કેસરની આડ કરે. એટલું નહીં, સાથે સાથે મોઢું તો મીઠું કરાવે ને. મોટા મોટા સંતોએ લખ્યું કે મોટા મોટા સાકરના ગાંગડા લઈ અને મહારાજના મુખમાં મૂકતા જાય. પણ મહારાજ છે ને, હસતા હે તમારે હેત કરીને હસતા જાય. વળી પાછા મહારાજ એ સાકર જમતા જાય. આમ ઘણીક સમય સુધી પૂજા ચાલી. થોડોક દિવસ હવે આથમવાને વાર હતી એટલે મહારાજ પછી બોલ્યા કે હવે અમે થાકી ગયા. એટલે મહારાજના ભાઈ રામદાસ હતા, રામદાસ સ્વામી. એટલે સ્વામીને કહ્યું કે ભાઈ રામદાસ ભાઈ, હવે અમને વિસામો દેવડાવો. એટલે મહારાજ તો ત્યાં વેલ ઉપર બેઠા હતા ને, ત્યાં મહારાજ વેલ ઉપરથી ઉતરી અને સાધુની પાસે આવીને બેઠા. અને રામદાસભાઈ છે એને ત્યાં વેલ ઉપર બેસાડ્યા. બધા પૂજા કરવા આવ્યા. હવે બધા હાર પહેરાવે, ચંદનનો ચાંદલો કરે, પછી હાકરનો મોટો ગાંગડો આપે. હવે એ તો ભગવાન હતા એટલે એ બધા એક ભગત પૂજા કરીને જાય, સાકરનો ગાંગડો ખવડાવે. મહારાજ જ્યાં જમી જાય ત્યાં બીજા ભગત આવ્યા હોય એમનો સાકરનો ગાંગડો જમે. ભાઈ રામદાસ સ્વામી કે મહારાજ, એ આ ભગવાનનું કામ ભગવાન વતે થાય, અમારાથી થાય નહીં. આમ કહી અને સ્વામી છે એ નીચે બેસી ગયા. અને વાલા ભક્તોજનો, મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ભગવાનને ભજી ભજી અને ઘણાક સામર્થ્યને પામ્યા, સાધર્મ્યપણાને પામ્યા, પણ ભગવાન જેવો થવા તો કોઈ સમર્થ નથી. પછી શ્રીજી મહારાજ હસતા હસતા પાછા વેલ ઉપર આથમણે મુખારવિંદે બેઠા. પછી જેમને જેમને પૂજા કરવાની બાકી હતી એમણે બધાએ પૂજા કરી. પછી મહારાજની આડો પડદો કરી દીધો, કારણ કે એ પૂજા થઈ હોય, હાર ને આદિક બધું ધરાવ્યું હોય, ચંદન વાળું, કોઈ કંકુના ચાંદલા કર્યા હોય, મહારાજનું ભાલ ને બધું આખી શોભા અદ્ભુત બની હોય. પછી મહારાજને ઊને જળે કરીને સ્નાન કરાવ્યું. રસોઈ થઈ એટલે મહારાજ થાળ જમવા પધાર્યા. અને એ વખતે હરિભક્તોએ શ્રીજી મહારાજ માટે, ભક્તોને કેવા કોડ હશે, સમયે સમયે મહારાજને કેવા વસ્ત્રાલંકાર ધરાવવા, એ વખતનો જમાનો. અત્યારે તો જોઈએ એટલું મળી રહે, તો એ વખતે તો તૈયાર કર્યા હોય જાતે. લાવ્યા મહારાજને માટે કિનખાબનો જામો પહેરાવ્યો, કસુંબલ ફેંટો અને જરિયાની છેડાનો કસુંબલ ફેંટો બાંધ્યો. જરિયાની છેડાનો ફેંટો ખભે મહારાજ માટે નાખ્યો. મસ્તક ઉપર જરિયાની પાઘ બાંધી, હાથમાં મહારાજને માટે સોનાના કડા પહેરાવ્યા. કટીને વિશે મહારાજ માટે ઉતરી છે એ બંધાવી. અને મહારાજ હસતા હસતા વેલ ઉપર બેઠા છે. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે, હીરની નાડી સુથાણલી સોનેરી રે, જરકસી જામો બુટાદાર રે, કસિયો કમર સોનેરી કટાર રે. આમ મહારાજની વસ્ત્ર અલંકારેથી પૂજા કરી. એક વખત તો હાથોલી ગામના દરબાર, એમણે મહારાજને વાજતે ગાજતે પોતાના ઘેરે પધરાવ્યા. એ વખતે ડભાણથી, સુરતથી હરિભક્તો આવ્યા, કાઠી ભક્તો આવ્યા. એમાં સુરતના પ્રેમી ભક્તો મહારાજને માટે ભારે ભારે વસ્ત્રો લાવ્યા હતા. એમાં મહારાજને માટે 1800 રૂપિયાનું માથે બાંધવાનું મંડિલ
એ લાવ્યા. મહારાજને હાથમાં વેઢ ધારણ કરાવ્યા, વીંટીઓ, કડા, સાંકળા, બાજુબંધ, પોંચી ઇત્યાદિ ઘણા બધા દાગીના અને ઘરેણાઓ મહારાજને અર્પણ કર્યા, ધરાવ્યા. ટોટલ એ વખતેનો આ જે મહારાજને શણગાર ધારણ કરાવ્યો એનો આંકડો ગણવા જઈએ ને તો 10,000 રૂપિયાનો પોશાક મહારાજને ધરાવ્યો હતો. મહારાજના અંગો ઉપર એ વસ્ત્રો, પીળું વસ્ત્ર, અબદાગરી ધારણ કરાવી, સાથે સાથે બંને બાજુ ચામર મહારાજને વીંજે. ભક્તોને ભાવના એવી કે મહારાજ જે ઘોડી ઉપર વિચરણ કરે ને એ ઘોડીના પણ એ શણગાર લઈને આવે. ઘોડી માટે ચોકઠું, કોડિયું, ડૂમચી, આટલી બધી વસ્તુઓ મહારાજને અર્પણ કરી. ફળ, ફૂલ અને સુરતના ભક્તો પેંડા લાવેલા, એ પેંડા મહારાજને આગળ અર્પણ કરી અને પછી મહારાજની ભાવથી આરતી ઉતારેલી હતી. અને આવી મૂર્તિના ભક્તો દર્શન કરી અને હૈયું શીતળ કરતા. પહોંચી કડા બાયે બાજુ બંધારે, નંગા જડિયા કુંડાળા મોતીના વૃંદારે, વેગે જુવો વર્ણાગીયો વનમાળી રે, શીતળ થાય ભૂમાનંદ કહે ભાળી રે. અરે એક વખત તો મહારાજ ઘોડે સવાર થઈ ગઢપુરથી દર્શન દેતા દેતા ચાલ્યા હશે તો અમદાવાદ મહારાજ પધારતા હતા. તો અમદાવાદના ભક્તોને મહારાજનું સામયું કરવું હતું. 18 જોડી ત્રાસા વગાડતા વગાડતા શ્રીજીની સન્મુખ સત્કાર કરવા આવ્યા. મહારાજના દર્શન કર્યા, એવા આમ તાનમાં એવા જોર જોરથી વગાડવા લાગ્યા. અને એ વખતેની શોભા કેવી હતી કે મહારાજનું મુખારવિંદ પીળા કલરનું છત્ર મહારાજ ઉપર ધારણ કરાયું હોય ને, એટલે પીળા છત્રનો પડછાયો મુખ ઉપર પડે એટલે મહારાજનું મુખ પીળા વર્ણવાળું. બરોબર મહારાજની ભાલની કાંતિ, એ તો શ્રીજી મહારાજની ભાલ તો એવું વિશાળ અને ક્રાંતિયુક્ત હતું. શ્વેત વર્ણવાળા મહારાજના ભાલના દર્શન થાય. અને મહારાજનો પોતાનો વર્ણ તો ગૌર હતો. આમ છત્રને લીધે પીળો રંગ, ભાલની કાંતિ શ્વેત અને મહારાજ પોતે ગૌર, એટલે 3 વર્ણવાળા મહારાજના દર્શન થતા હતા. અને અદ્ભુત એ શોભા બની હતી. અને સંતો એ મૂર્તિને યાદ કરતા લખે, નેના ભરી કબ દેખું પીતપટવારો રે, ઉપજત સુખ દેખે અરુણ દ્રગન રેખે, ઉપજત સુખ દેખે અરુણ દ્રગન રેખે, ગજગતિ ચાલે ચાલ લાલ દ્રગ તારો, નેના ભરી કબ દેખું પીતપટવારો, પીતપટવારો. વિશેષ મહારાજના એ વસ્ત્રાલંકાર ધારણ કરેલા પ્રસંગો એને આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.